ગુજરાતના આરોગ્ય તંત્રની શું ગુજરાતમાં આરોગ્ય તંત્ર ખાડી ગયું છે? આ સવાલ અમારે આજે ઉઠાવવો પડી રહ્યો છે, ના છૂટકે. કારણ કે રાજ્યમાં એક બાદ એક જે ખ્યાતિકાંડ બાદ ઘટનાઓનો સિલસિલો શરૂ થયો છે. પીએમ જય કાર્ડના નામે જે કૌભાંડો ચાલતા આવ્યા છે, આ સિવાય જે બોગસ ડોક્ટરો ઝડપાતા આવ્યા છે, તેને લઈને સવાલો અનેક ઉઠે છે. અને આ બધી તો વાત રહી, પરંતુ ખાનગી હોસ્પિટલ પૈસા કમાવા માટે જે લાલિયાવાડી કરે છે, જે બેદરકારી કરે છે, લોકોના જીવ સાથે પણ રમત રમતા ખચકાતા નથી. કારણ કે એક તરફ પૈસા મળે છે એટલે જીવ જાય તો જાય, પરંતુ પૈસા આવતા રહેવા જોઈએ. આ ખાનગી હોસ્પિટલોનું સ્લોગન બની ગયું હોય ને તેવું લાગે છે. અને આ બહુ જ ખોટી વાત છે, કારણ કે દર્દીઓ તમને ભગવાન સમાન ગણે છે. તમારા ભરોસે તમે એક ઇન્જેક્શન લેવાનું કહેશો, એ 4 ઇન્જેક્શન લગાવવા રોજ આવે છે. કારણ કે ખબર છે કે જીવ બચાવવો છે, સાજા થવું છે. ડોક્ટર કહેશે એમ કરીશું, પરંતુ જો ડોક્ટર જ ગેરમાર્ગે દોરે, ડોક્ટર જ બેદરકારી દાખવે, ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીઓનો જીવ જાય, તો દર્દીઓએ જવું તો જવું ક્યાં? વિશ્વાસ કોના ઉપર કરવો? અને આ એક નહીં, અનેક ખાનગી હોસ્પિટલોની વાત છે જે આ પ્રકારે પૈસાની લાલસામાં દર્દીઓના જીવ સાથે સરેઆમ ચેડા કરે છે, બિલકુલ ખચકાતા નથી. શું સંવેદના પણ હવે મરી પરવારી છે? એક મનુષ્યની અંદર જે સંવેદના હોવી જોઈએ તે પણ સંવેદના હવે નથી, તે સવાલ ઉઠી રહ્યો છે. રાજકોટમાં વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે. એક બાદ એક ઘટના આપણે દેખાડીએ. સૌથી પહેલા આ ઘટના વિશે વાત કરીએ, જ્યાં અયોધ્યા ચોકની સિનર્જી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. એક પરિવારે તેમના દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા. દાવો એવો કરવામાં આવ્યો, હોસ્પિટલે એવું કહ્યું હતું અગાઉ કે દિવસના 25 થી 30 હજાર રૂપિયા થશે. એટલે પરિવારે કહ્યું ચલો ઠીક છે, 25-30 હજાર રૂપિયા થશે, પરંતુ અમારા સ્વજન સાજા થઈ જશે તો એનાથી વધારે અમારા માટે કઈ જ મોટી વસ્તુ નથી. એટલે પરિવારજનો માની ગયા, નક્કી થઈ ગયું. ત્યારબાદ હોસ્પિટલે બિલ બનાવ્યું અને બિલમાં ખબર પડી કે એક દિવસના 50 થી 60 હજાર રૂપિયા લીધા છે. સીધી બમણી રકમ. ક્યાં 25-30 હજાર અને ક્યાં દિવસના 50 થી 60 હજાર રૂપિયા આ સિનર્જી હોસ્પિટલે વસૂલ્યા છે. બિલ વધારે આવ્યું એટલે પરિવારે સવાલો કર્યા, પરિવારે હોબાળો કર્યો. પરિવારને જોઈતો તો એવો જવાબ ન મળ્યો, આશ્વાસન ન મળ્યું. એટલે પરિવારે કહ્યું કે ચલો અમારા દર્દીને તમે રજા આપી દો, ડિસ્ચાર્જ કરી દો, બાકી અમે આગળ જોઈ લેશું. પરિવારના કહેવા છતાં હોસ્પિટલની દાદાગીરી આપ જુઓ. એક તો બિલ ડબલ લઈ લીધું છે, પરિવારના કહેવા છતાં દર્દીને ડિસ્ચાર્જ નથી આપ્યું, અને પરિવાર રોક કકડ કરી રહ્યું છે, આરોપ લગાવી રહ્યું છે કે હોસ્પિટલ અમારા સ્વજન સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે. દર્દીના પરિવારજનોએ આખો આ વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આપ પણ જુઓ. રાતે 4 વાગે એને એડમિટ કર્યા, બરોબર. એટ ધેટ ટાઈમે સમજાવ્યા કે અને આ પ્રોબ્લેમ છે, આ બિલિંગ કરવું પડશે, એના માટે મેક્સિમમ 35,000 ને મિનિમમ 25,000માં બધું ઇન્ક્લુડ થતા બધું ચાર્જનું એને કીધું હતું પર ડે. 5 દિવસ રાખવાની વાત થયેલી. 5 દિવસની જગ્યાએ અત્યારે અમને ન મજા આવી તો અમારે બીજે ડિસ્ચાર્જ કરવાના હોવાથી સાંજે 6 વાગ્યાથી અમે કીધું છે ડિસ્ચાર્જ કરી દો, નથી કરી દેતા. અને બિલ ફાડ્યું છે 60,000 રૂપિયાનું પર ડેના, ક્યાં 25 થી 35 અને ક્યાં 60,000 રૂપિયા. આના માટે હવે શું કરવાનું? અને અમે એને ઘણીવાર કીધું કે અમને ડિસ્ચાર્જ કરો, પણ નથી કરતા. અને એના સિક્યુરિટીને મોકલીને દબાણ કરે છે. અમે જે થાય એ લીગલી દેવા તૈયાર છીએ, પણ આ રીતે ખોટું દબાણ કરે છે એ અમને પસંદ નથી. હવે આનો શું રસ્તો? દર્દી સવાલ પૂછી રહ્યા છે કે હવે આનો શું રસ્તો? કારણ કે હોસ્પિટલમાં અમે ભરાઈ ગયા છે, હોસ્પિટલ વાળા ડિસ્ચાર્જ આપતા નથી, સિક્યોરિટી વાળાને મોકલીને દર્દીઓ ઉપર દબાણ ઊભું કરવામાં આવે છે. આ હકીકત છે રાજ્યની ખાનગી હોસ્પિટલોની. અને એક નહીં, બીજી હોસ્પિટલ વિશે પણ આપણે વાત કરીએ. રાજકોટમાં વધુ એક હોસ્પિટલની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે, જ્યાં યુવતીનો ડાબા પગના બદલે જમણા પગે ઓપરેશન કરી દેવામાં આવ્યું. આ ઘટના ભલે 2 દિવસ જૂની હોય, પરંતુ મહત્વનું એ છે કે કાર્યવાહી શું કરી તમે લોકોએ? મીડિયામાં આખી ઘટના આવી ગઈ, આરોગ્ય વિભાગે શું કાર્યવાહી કરી આ યુનિકેર હોસ્પિટલ પાછળ એ જરા કહેશો તમે? યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશી સામે ફરિયાદ થઈ છે. જૂનાગઢની યુવતી સારવાર લેવા માટે આવી હતી, અકસ્માત થયું હતું, ડાબા પગમાં સામાન્ય ઈજા થઈ હતી. ડોક્ટરે કહ્યું કે ઓપરેશન કરવું પડશે. પરિવારજનો ઓપરેશન માટે માની ગયા, પરંતુ ડોક્ટરે ડાબા પગના બદલે જમણા પગે ઓપરેશન કરી દીધું, જ્યાં કશી જ સમસ્યા હતી નહીં. હવે યુવતીને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે હવે એવી દુવિધા ઊભી થઈ ગઈ છે. એક પગમાં ઓલરેડી વાગેલું છે અને બીજા પગમાં ડોક્ટરે ઓપરેશન કરી નાખ્યું છે. યુવતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે. અને ખાનગી હોસ્પિટલની આ પ્રકારની બેદરકારી, આ પ્રકારની લાલિયાવાડી અનેક સવાલો સર્જે છે, કારણ કે દર્દીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે, તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અને આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે ને તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદની જ વધુ એક હોસ્પિટલ સામે પણ 2 દિવસ પહેલા ફરિયાદ થઈ હતી. નરોડાની શેલ્બી હોસ્પિટલ, જાણીતું નામ. રાજ્યભરમાંથી લોકો શેલ્બી હોસ્પિટલનો રેફરન્સ લઈને ત્યાં સારવાર કરાવવા માટે આવતા હોય છે, જ્યાં ડોક્ટરની બેદરકારીએ એક જીવ લીધો તેવા આરોપ લાગી રહ્યા છે. પગનું ઓપરેશન કરાવ્યું દર્દીએ, પરંતુ પગના ઓપરેશન બાદ દર્દીને કિડની અને મગજ પર અસર થઈ ગઈ અને એટલા માટે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને વેન્ટિલેટર પર સારવાર દરમિયાન દર્દીનું મોત થયું છે. દર્દીના પગનું ઓપરેશન પીએમ જય કાર્ડમાંથી કરવામાં આવ્યું હતું. હવે આપ વિચાર કરો, જ્યાં જ્યાં પીએમ જય કાર્ડ આવે છે ત્યાં ત્યાં હોસ્પિટલ વાળાને ફક્ત પૈસા દેખાય છે. ન દર્દી, ન દર્દીના પરિવારજનો, ન દર્દીનું સ્વાસ્થ્ય, ન દર્દીનું આરોગ્ય, કશું જ નથી દેખાતું. ફક્ત પીએમ જય કાર્ડ છે દર્દી પાસે, હા તો દે ધનાધન કરી નાખો ઓપરેશન અને મેળવી લો પૈસા. બને એટલું બિલ બનાવો અને પૂરેપૂરા પૈસા સેરવી લો. આ જ મોડસ ઓપરેન્ડી હોય છે આ ખાનગી હોસ્પિટલોની. પરિવારજનોએ શેલ્બી હોસ્પિટલ સામે નિકોલ પોલીસમાં ફરિયાદ આપી છે. બિલ પેટે 10 લાખ રૂપિયા ખર્ચો થયો હોવાનું હોસ્પિટલે જણાવ્યું અને ગરીબ દર્દીઓ સાથે સરકારી યોજનામાં આ પ્રકારનું કૌભાંડ થાય છે એના જાગતા પુરાવા આપ જુઓ. શેલ્બી હોસ્પિટલમાં ગોહાભાઈ ખંબાલાનું મોત થયું હતું. આ ત્રણેય અલગ અલગ દ્રશ્યો આપ આપની સ્ક્રીન ઉપર જુઓ. જે અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં જે ઘટના ઘટી છે, પગનું ઓપરેશન કરાવવા આવ્યા હતા અને દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, એ અમદાવાદની શેલ્બી હોસ્પિટલ. બીજા દ્રશ્યો છે રાજકોટની હોસ્પિટલના, જ્યાં રાજકોટમાં ડાબા પગના બદલે યુવતીનું જમણા પગે ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું, યુનિકેર હોસ્પિટલની ઘટના. અને ત્રીજી ઘટના પણ રાજકોટની છે, જ્યાં સિનર્જી હોસ્પિટલે બિલ વસૂલીના નામે મસમોટું બિલ આપી દીધું છે સારવારના નામે, પરંતુ દર્દીને પૂરતી સારવાર બી નથી આપી, હવે ડિસ્ચાર્જ પણ નથી આપતા, મનમાની ચલાવી રહ્યા છે. આને લઈને સવાલો અનેક ઉઠે છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરે છે ત્યારે કેટલીક હકીકતો અમને જાણવા મળે છે જે ખૂબ સેન્સિટિવ હોય છે. આ જ બાબતે મારી સાથે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા ઇનપુટ હેડ વિનોદ દેસાઈ ન્યૂઝરૂમથી. વિનોદ, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરે છે ત્યારે કેટલીક એવી માહિતી સામે આવે છે જે સાંભળીને આપણું પણ હૃદય ધ્રુજવી ઉઠે. આ બધી ખાનગી હોસ્પિટલોની મનમાની આટલી હદે જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? દર્દીઓ પોલીસમાં કમ્પ્લેન કરે છે, પોલીસ શું કરી રહી છે? તેને લઈને અનેક સવાલો છે. માનસી, આ જે ખાનગી હોસ્પિટલોની દાદાગીરી ગણો, લાલિયાવાડી ગણો, મનમાની ગણો, તંત્રની બેદરકારી ગણો, જે ગણો તે સોશિયલ મીડિયામાં એક રીલ અત્યારે જોરદાર ચાલી રહી છે. 2 જણ દર્દી ડૉક્ટર પાસે સારવાર માટે જાય છે. ડૉક્ટર એમને પૂછે છે કે મા કાર્ડ છે અથવા તો પીએમજે કાર્ડ છે? દર્દી કહે છે ના, અમારી પાસે નથી. તો લો 3 દિવસની ગોળી મટી જશે. પેલે પૂછ્યું કે જો કાર્ડ હોત તો કે શું ઓપરેશન કરી નાખે. આનાથી મોટી મજાક અને આનાથી મોટો આ તંત્રને તમાચો બીજો કોઈ હોઈ ન શકે. કારણ કે તંત્રનું તો જાણે આરોગ્ય વિભાગનું આ ડોક્ટરો અને આ ખાનગી હોસ્પિટલો જાણે ઘોડીને પી ગઈ હોય ને, અથવા તો આ રાજ્યમાં આરોગ્ય વિભાગ નામનો કોઈ વિભાગ જ ના હોય ને, એ પ્રકારે વર્તાવ કરી રહી છે. કારણ કે આરોગ્ય વિભાગના પૈસા ખાઈને બેઠેલા બાબુઓના પાપે આ રાજ્યની ગરીબ પ્રજાએ મરવાનું થાય છે. હોસ્પિટલો મનમાની ચલાવે છે, દર્દીઓ ફરિયાદ કરે છે, થાય છે શું? કાર્યવાહીના નામે માત્ર ને માત્ર તપાસના નર્યા નાટક. અનેક હોસ્પિટલોની બેદરકારી આપણે રોજ બતાવીએ છીએ, અનેક હોસ્પિટલોની મનમાની આપણે રોજ બતાવીએ છીએ, અનેક હોસ્પિટલોની મનમાની આપણે દરેક સમાચારમાં બતાવીએ છીએ, પણ એનું પરિણામ કેમ નથી આવતું? કારણ કે આરોગ્ય વિભાગને જાણે દર્દીઓના અને ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે કશું પડી જ નથી. સરકારી હોસ્પિટલોની પણ એવી હાલત છે અને ખાનગી હોસ્પિટલો તોડીને રૂપિયા લે છે, છતાં સારવારની કોઈ ગેરંટી નથી. એક સમય હતો કે જ્યારે આપણે ડોક્ટરને ભગવાન ગણતા હતા. આજનો જે રાજકોટ વાળો વિડીયો હતો કે હવે અમારે કરવું શું, આ જે કરુણતા કહી શકાય આખી ઘટનાની. હકીકતમાં દર્દીના સગાએ ડોક્ટર પાસે એવું પૂછવાનું હોય કે ડોક્ટર સાહેબ આમાં શું સારવાર થશે, મારો સંબંધી ક્યારે ઘરે આવશે? એના બદલે દર્દીએ એવું કહે છે કે મારે કરવું શું. ડોક્ટર નથી તો સાચો જવાબ આપતા, નથી ડિસ્ચાર્જ આપતા અને ઉપરથી પોતે નક્કી કરેલી રકમ કરતાં વધુ રકમનું બિલ બને છે. જેવું થાય છે તો તમે એડવાન્સમાં દર્દીના સગાને જાણ કેમ નથી કરતા? અરે એક પગના બદલે બીજા પગનું ઓપરેશન કરી નાખવું અને ડોક્ટર ગણવો કે ઝોલાછાપ ડોક્ટર ગણવો? આટલું તમારું ભણતર ક્યાં ગયું? આટલો તમારો અનુભવ ક્યાં ગયો? આ તમે શું લાલિયાવાડી ચલાવવા બેઠા છો? જાણે ફક્ત ને ફક્ત પોતાના જે એનું મંથલી બિલ બનતું હોય અથવા તો
દર્દી એડમિટ થાય ત્યારે જે બિલ બનતું હોય એના સિવાય કોઈ વાતમાં રસ ના હોય ને એ પ્રકારની આ ઘટનાઓ છે. જી ફેમિલી ડોક્ટર હોય અને પોતાના દર્દીની રગે રગ જાણતો હોય, એની તમામ એની હકીકત એની પાસે હોય અને ફક્ત ફોન ઉપર સારવાર થઈ જતી હોય, પરંતુ આ જે મોટી હોસ્પિટલો છે એ નર્યું નાટક નર્યા એટલે આ ફક્ત ને ફક્ત દર્દીઓના રૂપિયા ખંખેરવા સિવાય એમનો બીજો કોઈ આશય નથી હોતો. જી વિનોદ, બિલકુલ આભાર આપનો. સવાલ એ ઉઠે છે કે આજે મોટી હોસ્પિટલના ડોક્ટરો છે તેઓ ખરેખર ડિગ્રીવાળા ડોક્ટરો છે કે પછી તેઓ પણ ઝોલાછાપ તબીબો છે? કારણ કે આ પ્રકારની જે સારવાર છે તે એક્સપેક્ટેડ નથી દર્દીઓ પાસેથી. ઝોલાછાપ તબીબો હોય તો સમજ્યા, પરંતુ જે સારી હોસ્પિટલના મોટા તબીબો છે તેઓ પણ જો આ પ્રકારની બેદરકારીની લાલિયાવાડી કરતા હોય ને એકવારની અનેકવાર, તો સવાલ ઉઠે કે સાહેબ તમે ભણેલા ગણેલા છો કે તમે પણ ઝોલાછાપ છો? આ બાબતે હવે આરોગ્ય વિભાગ કડક એક્શન લે, આરોગ્ય વિભાગ હરકતમાં આવે અને ઊંડાઈપૂર્વક તપાસ કરવામાં આવે ને તો ઘણી બધી હકીકત બહાર આવે તેમ છે. આરોગ્ય વિભાગ અને સરકાર મળીને, સાથે પોલીસ પણ મળીને સંયુક્તપણે ચોક્કસ કાર્યવાહી કામગીરી કરે ને તો ઘણું બધું સુધરી જાય એમ છે. સાહેબ, સીધું અને સટમાં આજે બસ આટલું જ. આવા જ મુદ્દા સાથે ફરી મળીશું. મને રજા આપો. નમસ્કાર.